તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે તમને બધાને ખબર જ છે કે થોડાક સમયથી જે ગોંડલની અંદર અત્યારે વિવાદ ચાલી રહ્યો છે, ચાહે અમિત ખૂંટનો વિવાદ હોય કે પછી જિગીશા પટેલનો વિવાદ હોય કે પછી ગણેશ ગોંડલનો વિવાદ હોય, ગોંડલ હંમેશાની માટે મિત્રો ચર્ચામાં રહ્યું છે અને હમણાં થોડાક સમયથી બહુ ચર્ચાની અંદર આવી ગયું છે અને ગોંડલ હંમેશાની માટે મિત્રો ચર્ચામાં જ રહેશે। તો મિત્રો વાત કરવામાં આવે તો જિગીશા પટેલે જાહેરની અંદર મિત્રો ગણેશ ગોંડલ વિશે ખુલાસો કર્યો છે ને એની અંદર જાહેરની અંદર શું બોલ્યા છે એ પૂરેપૂરી માહિતી અને આગળ તમને હું વિડીયો પણ બતાવવાનો છું। તો મિત્રો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર ને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં, કારણ કે મિત્રો આવા અવનવા ગુજરાતી વિડીયો સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર તમને જોવા મળી રહેશે મિત્રો। તો મિત્રો વાત કરવામાં આવે તો જિગીશા પટેલે જાહેરની અંદર મીડિયાની સામે એવું બોલી રહ્યા હતા, એવું જણાવી રહ્યા હતા ખુલ્લેઆમ કે મિત્રો લડી લેવાના મૂડમાં હોય એવી રીતે બોલી રહ્યા હતા મિત્રો। તો મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ ગોંડલના રીબડાની અંદર જ્યારે જિગીશા પટેલ જાય છે ત્યારે મિત્રો મીડિયાની સામે કંઈક એવી રીતે બોલી રહ્યા છે, પૂરેપૂરી રીતે મિત્રો વાત કરવામાં આવે તો લડી લેવાના મૂડમાં હોય છે ને ખુલ્લેઆમ જે મીડિયાની સામે જે બોલી રહ્યા છે એ તમે મિત્રો હું આગળ તમને સંભળાવવાનો છું। અને મિત્રો ત્યારબાદ એવું પણ જાહેરની અંદર મિત્રો જણાવી રહ્યા હતા કે લાઈવની વિડીયોની અંદર એવું જણાવી રહ્યા હતા કે અમિત ખૂંટની જે કેસ થયો એમની ઉપર જે ફરિયાદ દાખલ થઈ ત્યારે તે પોલીસથી ભાગતા ફરતા હતા અને પોલીસ તંત્ર એમને કંઈ પણ કરતું નહોતું। અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો જિગીશા પટેલે એવું પણ જાહેરની અંદર જણાવ્યું હતું કે અમિત ખૂંટ કેસની અંદર જ્યારે એમની ઉપર ફરિયાદ દાખલ થઈ ત્યારે તે ગામથી અને લોકોથી અને પોલીસ તંત્રથી જ્યારે ભાગતા ફરતા હતા અને ગામ અને પોલીસ તંત્ર જ્યારે એમને શોધતું હતું ત્યારે તે પોલીસ તંત્રની સામે પણ આવવા નહોતા માગતા। અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો જિગીશા પટેલ છે જે ગોંડલની અંદર મિત્રો ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે, પણ મિત્રો વાત કરવામાં આવે તો અમે તમને જણાવી રહ્યા છે જે સોશિયલ મીડિયાની મળતી માહિતી મુજબ અમે તમને માહિતી પૂરી પાડી રહ્યા છે મિત્રો, આપણે કોઈનો વિરોધ કરતા નથી મિત્રો, જે સોશિયલ મીડિયાની માધ્યમથી જે ન્યૂઝ મળી રહ્યા છે એ અમે તમને જણાવી રહ્યા છીએ। અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ ગોંડલની અંદર ગણેશ ગોંડલના વિવાદમાં મેહુલ બોગરાની પણ થોડાક સમય પહેલાં એન્ટ્રી થઈ હતી ને મેહુલ તો મિત્રો તમને જણાવી દઈએ કે મિત્રો આપણી ચેનલ ઉપર આવા અવનવા ગુજરાતી તમને સૌથી પહેલાં વિડીયો જોવા મળશે, તો ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।